રાજ્યનું કોઈ પણ શહેર હોય હાલ છે ત્યાં બુલડોઝર ફરી વળતા હોય છે જે ગેરકાયદે દબાણો હોય છે તેના પર। એવી જ રીતે સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરના ચોટીલામાં જે યાત્રાધામ છે ત્યાં એ આખું તળેટીનો વિસ્તાર છે ત્યાં ગેરકાયદે દબાણો હતા તેના પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। એમાં પણ જે કહેવાય છે કે ભૂમાફિયાઓ છે ગેરકાયદે જે દબાણ કરી રહ્યા છે બધા પર ક્યાંક ને ક્યાંક ત્યાંના પ્રાંત અધિકારી અત્યારે તવાઈ બોલાવી રહ્યા છે અને આજે મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આમ તો સુરેન્દ્રનગરનો જે આખો વિસ્તાર છે ત્યાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ખૂબ થતી હતી, પરંતુ જ્યારથી પ્રાંત અધિકારી તરીકે HT મકવાણાએ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આ બધા જ ધંધાઓ છે ગેરકાયદે તેના પર સપાટા બોલી રહ્યા છે। તેવી જ રીતના ચોટીલા ડુંગર છે તેની તળેટીના જે રસ્તાઓ છે ત્યાં નજીક જે દુકાનો આવેલી છે ત્યાં ગેરકાયદે જે દબાણો કરવામાં આવી રહ્યા હતા એ બધા દબાણો પર આજે છે મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે। ડુંગર પર જવાનો જે આખો રસ્તો છે 40 ફૂટનો હોય, પરંતુ દુકાનદારોએ ગેરકાયદેસર દબાણ કરી 20 ફૂટનો કરી નાખ્યો હતો। ત્યારે ગુજરાત સહિત આપણે જોઈએ કે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ચોટીલા ચામુંડ માતાજીના દર્શનાર્થે આવતા હોય છે અને ઘણી વખત ટ્રાફિકની પણ સમસ્યાઓ થતી હોય છે। ત્યારે દબાણને કારણે અવારનવાર ત્યાં ટ્રાફિક જામ થઈ જતો અને શ્રદ્ધાળુઓને અગવડ પડતી। ત્યારે પ્રાંત અધિકારીએ નોટિસ આપી હતી જે ગેરકાયદેસર જે દબાણ કરતા હતા વેપારીઓ તેને, પરંતુ કોઈ દબાણ હટાવ્યું નહીં। આજે અંદાજે 450 દુકાનો પરના દબાણો છે બુલડોઝર સાથે દૂર કરવાની કામગીરી પોલીસના બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી અને જે ડુંગરની આખી તળેટીનો જે વિસ્તાર છે ત્યાં જેટલા પણ દબાણો હતા તેને દૂર કરાયા હતા। દાદાનું બુલડોઝર આવા ગેરકાયદેસર દબાણકારો છે તેના દબાણ અને જે દુકાનો છે તેના પર ફરી વળ્યા હતા। એ દ્રશ્યો પર પણ સૌથી પહેલા નજર કરીએ। જે પ્રમાણે રાજ્યમાં ઘણી બધી એવી જમીનો હોય છે કે ભૂમાફિયાઓ છે તે જમીન ઉપર પોતાનો હક જતાવતા હોય છે અને જે નિર્દોષ લોકોની છે એની પણ જમીન પચાવી પાડતા હોય છે। સાથે જ ગેરકાયદેસર જે ભૂમાફિયાઓ છે સરકારી જમીન છે તેને પણ વાળી લેતા હોય છે, તેના પર પોતાનો હક જમાવતા હોય છે। ત્યારે હવે આ બધા પર છે ક્યાંક ને ક્યાંક તંત્ર છે તવાઈ બોલાવી રહ્યું છે। પછી સુરેન્દ્રનગર હોય, ચોટીલા હોય, સોમનાથ હોય કે પછી અન્ય શહેરો કેમ ન હોય, બધી જ જગ્યાએ અત્યારે મેગા ડિમોલિશનની પ્રક્રિયાઓ થઈ રહી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર ચર્ચામાં એટલે આવે છે કે ત્યાં ખૂબ મોટે પાયે ગેરકાયદે જે ધંધાઓ થઈ રહ્યા હતા, દબાણ થઈ રહ્યા છે એના પર ખૂબ તવાઈ બોલાવવામાં આવી રહ્યા છે। HT મકવાણા છે તે કાર્યવાહી કરી અને કોઈથી ડર્યા વગર છે દાદાનું બુલડોઝર ફેરવી રહ્યા છે। પછી કોઈ પણ હોય તમે જુઓ કે તેની સતત ચર્ચાઓ થઈ રહી છે તેની કામગીરીની, કારણ કે જે હાઈવે ઉપર હોટેલો આવી છે જે ગેરકાયદેસર છે તેના પર પણ તે કાર્યવાહી કરી રહ્યા છે। અન્ય હોટેલોમાં અંદર જે ગેરકાયદે ધંધા ચાલી રહ્યા છે એના પર પણ તવાઈ બોલાવી રહ્યા છે અને સાથે જ જે સુરેન્દ્રનગર વિસ્તારમાં આખું ખનીજ માફિયાઓનું નેટવર્ક છે તેને પણ બંધ કરાવી રહ્યા છે। અધિકારીને લઈને તમારું શું માનવું છે, તેની કામગીરીને લઈને શું માનવું છે અને ચોટીલા નજીકની તળેટીમાં જે ડિમોલિશન થયું છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।